આજે નસવાડી તાલુકાની અંદર આવેલું જે આ કુકરદા ગામ એટલે કે નસવાડી તાલુકાનું સૌથી મોટું ગામ છે। આ ગામની અંદર રોડ રસ્તાની જે સમસ્યા છે તે અમે એક વખત નહીં પણ હજારો વખત રજૂઆત કરી ચૂક્યા છે આ રસ્તો બનાવવા માટે, પણ તંત્ર, અધિકારી અને નેતાઓનું પેટનું પાણી પણ હલતું નથી। અને શિક્ષકો આવે છે તે પણ આ નદીમાં પાણી આવી જતા રસ્તામાં અટવાય છે, બાળકો આંગણવાડી જતા બાળકો પણ રસ્તામાં અટવાય છે। તો આને ખરેખર એની પર વહેલી તકે એને ધ્યાન આપવું જોઈએ, પણ કંઈક ને કંઈક રીતે આ વિસ્તારને ખાલી વિકાસ શબ્દ વાપરી નાખે છે, પણ વિકાસ આ વિસ્તારની અંદર થતો જ નથી। તો અમારી એ માંગ છે કે અમારા વિસ્તારની અંદર ક્યારે રસ્તા બનશે, ક્યારે સ્કૂલ સમયસર જશે, બાળકોને સારી રીતે શિક્ષણ મેળવશે એ પણ અમને ખબર નથી। અમે અવારનવાર આ જે સમસ્યા થાય છે એના માટે આ બાળકોને જે રીતે નદી આવે છે તેમાં કંઈ કદાચ કોઈ જોડે ના હોય તો નદીમાં પણ તણાઈ શકે છે, અને શિક્ષકો આવે છે તે શિક્ષકો પણ એકલા આવતા હોય છે તો નદીમાં ઉપરવાસમાં વરસાદ વધારે પડે તો કદાચ એ પણ તણાઈ શકે એમ છે, એવી પરિસ્થિતિ છે આ અમારા ગામની। તો અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, અને ક્યારેક તો એવી ઘટના પણ બને છે અમારે ત્યાં કે પ્રસૂતા જે મહિલાને દુખાવો પડે છે ત્યારે ઉચકીને લઈ જઈએ અથવા પ્રાઇવેટ વાહનના મારફતે લઈ જઈએ, એવી કેટલીક ઘટના બની ચૂકી છે। તો આજે એની પર વહેલી તકે ધ્યાન આપે તો સારી વાત છે, બાકી તો કોઈ મરશે પછી ધ્યાન આપશે કે અમને પણ ખબર નથી। અને જે સમસ્યા અમારા ગામની અંદર છે એ સોલ્વ થઈ જશે એમ તે કહેવામાં આવશે। અને વચ્ચે આવેલા હતા જે ડીડીઓ સાહેબ ત્યારે પણ અમને આશ્વાસન આપી ગયા હતા કે તમારા રસ્તો થઈ જશે એમ કરીને, પણ તેમને પણ વર્ષથી 2 વર્ષ થઈ ગયા, આજ દિન સુધી કોઈ જવાબ પણ નથી આવ્યા। તો અમારી એક જ માંગ છે, અમારા વિસ્તારની અંદર જે સમસ્યા છે એ તકલીફ છે એ વહેલી તકે સમાધાન થાય, અને જે તે કરીને અમારા જે વિસ્તારની અંદર જે ગર્ભવતી મહિલા હોય કે અન્ય રીતે બીમાર પડતી કેટલીક ઘટના બને છે ત્યારે એમને સ્કીન લઈ જવાની જે સમસ્યા થાય છે એ ના થાય એના માટે અમે ખાસ રજૂઆત કરીએ છીએ, અને વહેલામાં વહેલી તકે આ રસ્તો બનાવી આપે એવી અમારી માંગ છે। એટલે 2 જણા ચાલે, હા કે બિલકુલ।